તો હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સંકુલ ઓફિશિયલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કમ્બાઈન વિડીયો લાવે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો. અહીંયા તમે જોઈ શકો છો એ મધ્યકની ત્રણ રીત છે. એક પ્રત્યક્ષ રીત, સીધી રીત અથવા સાદી રીત તરીકે તમે ઓળખી શકો છો. તેનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi છે. બે ધારેલા મધ્યકની રીત x બાર બરાબર a વત્તા સિગ્મા fi di અપોન સિગ્મા fi. ત્રણ પદ વિચલનની રીત x બાર બરાબર a વત્તા કૌંસમાં સિગ્મા fi ui અપોન સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. બી મધ્યસ્થ. મધ્યસ્થને આપણે m વડે દર્શાવીએ છીએ. m ઇક્વલ્સ ટુ l વત્તા n અપોન 2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તે જ રીતે બહુલક. બહુલકને આપણે z વડે દર્શાવીએ છીએ. z બરાબર l વત્તા કૌંસમાં f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. હવે આપણે અહીંયા પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીતથી આપણે મધ્યક શોધીશું. તો અહીંયા વર્ગ અંતરાલ આપેલું છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. આને વર્ગ કહેવાય. આને આવૃત્તિ. આવૃત્તિને આપણે fi વડે દર્શાવીએ છીએ. 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 6 22, 22 ને 3 25. તો અહીંયા સિગ્મા fi આપણને 25 મળ્યો. મધ્ય કિંમત xi. તો xi કેવી રીતે શોધવામાં આવે છે? ઉધ્ધ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. તો અહીંયા 20 ને 10 30, 30 ભાગ્યા 2 15. હવે અહીંયા 10 10 નો વર્ગ લંબાઈ છે એટલે કે h 10 10 છે. તો 15 માં 10 ઉમેરીએ તો 25, 25 માં 10 ઉમેરીએ તો 35, 35 માં 10 ઉમેરીએ તો 45, 45 માં 10 ઉમેરીએ તો 55. હવે અહીંયા સૂત્ર છે સાદી રીતનું સિગ્મા fi xi અપોન સિગ્મા fi. તો fi અને xi ના કોલમનો ગુણાકાર. તો 15 ચોક 60, 25 પંચા 125, 35 સીતા 245, 45 છન 270, 55 તરી 165 થાય. હવે fi xi નું ટોટલ આપણે કરીશું તો સિગ્મા fi xi મળશે. તો 865 ભાગ્યા અહીંયા સિગ્મા fi xi 865 મળે. સિગ્મા fi આપણને 25 મળે. તો 865 ભાગ્યા 25, 865 ભાગ્યા 25 તો કેટલો આન્સર આવશે? x બાર 34.6. તે જ રીતે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં વર્ગ અંતરાલ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. અહીંયા સંખ્યા fi 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 6 22, 22 ને 3 25. તો અહીંયા સિગ્મા fi આપણનો 25 બન્યો. મધ્ય કિંમત xi ઉધ્ધ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2, 20 ને 10 30 ભાગ્યા 2 તો 25. હવે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય તો મધ્ય કિંમતમાં તેટલી કિંમત ઉમેરતા જઈએ તો આપણને ચોક્કસ મધ્ય કિંમત મળી રહેશે. તો અહીંયા વર્ગ લંબાઈ 10 10 ની છે. તો 15 માં 10 ઉમેરીએ તો 25, 25 માં 10 ઉમેરીએ તો 35, 35 માં 10 ઉમેરીએ તો 45, 45 માં 10 ઉમેરીએ તો 55. હવે અહીંયા di શોધવા માટે પહેલા અહીંયા di નું સૂત્ર છે xi માઇનસ a. તો આપણે ગમે તે એક a ધારી લઈશું. તો આપણે 35 ને a ધારીએ તો તેને ધારેલું મધ્યક તરીકે શોધવાની રીત કહેવાય. તો a ધારીએ 35 ને તો 15 માઇનસ 35 તો કેટલો આન્સર આવશે? -20. 25 માઇનસ 35 તો -10, 35 માઇનસ 35 તો 0, 45 માઇનસ 35 તો 10, 55 માઇનસ 35 તો 20. હવે અહીંયા સૂત્રમાં તમે જોઈ શકો છો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di અપોન સિગ્મા fi. તો સિગ્મા fi di શોધવા માટે fi અને di ના કોલમનો ગુણાકાર. તો 20 ચોક 80 તો -80, 5 દાન 50 તો -50. અહીંયા 7 ગુણ્યા 0 તો 0, 6 ગુણ્યા 10 તો 60, 9 20 30 60, 6 અને 6 12 તો +120 થશે.
અને FIDIમાં -80 અને -50નું ટોટલ કરીશું તો -30. હવે વત્તા અને ઓછા છે તો મોટી સંખ્યા કઈ છે? ઓછાવાળી. તો 130 - 120 તો -10 આવશે. સિગ્મા FIDI -10. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI અપોન સિગ્મા FI. એ કેટલો છે આપણો ધારેલો? તો 35 વત્તા -10 સિગ્મા FIDI 10 અપોન સિગ્મા FI. સિગ્મા FI 25. તો a બરાબર 35 વત્તા -10 ભાગ્યા 25 તો -4 0.4. તો વત્તા ઓછા ઓછા 35 માં 0.4 જાય તો 34.6 રહે. તો આ પ્રકારે તમે મધ્યકનો દાખલો ગણશો ગમે તે રીતથી તો તેનો આન્સર જે આવવાનો હશે તે જ આવશે. તો આપણે જોયું સીધી રીતમાં પણ 34.6 આવે છે, ધારેલા મધ્યકની રીતમાં પણ 34.6 આવે છે અને પદ વિચલનની રીતે ગણીશું તો પણ 34.6 જ આવશે. તો ચાલો તે પણ જોઈએ. અહીંયા રીત નંબર 3 પદ વિચલનની રીત. વર્ગ અંતરાલ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 છે. સંખ્યા FI 4, 5, 7, 6, 3, 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 6 22, 22 ને 3 25. તો સિગ્મા FI આપનો 25. મધ્ય કિંમત XI તો અધસીમા વત્તા ઉધસીમા ભાગ્યા 2 તો કેટલા મળશે? 25. તો હવે અહીંયા વર્ગ લંબાઈ સરખી છે 10 10 ની. h બરાબર આપણો 10 છે તો 10 10 ઉમેરતા જઈશું. 15 માં 10 ઉમેરાય તો 25 માં 25, 25 માં 10 ઉમેરીએ તો 35, 35 માં 10 ઉમેરીએ તો 45, 45 માં 10 ઉમેરીએ તો 55. હવે UI નું સૂત્ર છે XI - A, જે આપણે FIDI શોધવા માટે કરતા હતા એ જ, પરંતુ નીચે h એટલે કે વર્ગ લંબાઈ વડે ભાગવાના છે. તો 35 - 25 - 35 તો 20, 20 ભાગ્યા 10 તો -2. 25 - 35 તો કેટલા આવશે? -10. 10 ભાગ્યા 10 તો કેટલો આવશે આન્સર? -1. હવે 35 ભાગ્યા 35 તો તેનો કોઈ 0 જ આવશે. 45 - 35 તો કેટલા આવશે? 10. 10 ભાગ્યા 10 તો 1. 55 - 35 તો કેટલો આવશે? 20. 20 ભાગ્યા 10 તો 10 દુ 20. બરાબર. હવે FIUI અહીંયા સૂત્રમાં તમે જોઈ શકો છો કે x બાર બરાબર a વત્તા કૌંસમાં સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા FIUI તો FI અને UI ના કોલમનો ગુણાકાર. તો 4 દુ 8 પણ કેવા? -8. 5 એકા 5 તો -5. 7 ગુણ્યા 0 તો 0. 6 એકા 6 અને 3 દુ 6. 6 અને 6 12 થાય. વત્તા વાળું ભેગું કરી દેવાનું અને ઓછા વાળું ભેગું કરી દેવાનું. તેમાંથી મોટામાંથી નાનું માઇનસ કરી દેવાનું. જે મોટું હોય તેની નિશાની મૂકવાનું. અહીંયા -13 છે અને અહીંયા +12 છે તો મોટું કોણ? -13. તો નિશાની માઇનસની આવશે. 13 માંથી 12 જાય તો 1. તો અહીંયા a બરાબર 35, સિગ્મા FIUI બરાબર -1, સિગ્મા FI બરાબર 25 અને h વર્ગ લંબાઈ બરાબર 10 થશે. તો સૂત્રમાં કિંમત મૂકીએ. 35 વત્તા -1 ભાગ્યા 25 ગુણ્યા 10 તો 10 એકા 10 પણ કેવા 10? -10. કારણ કે અહીં માઇનસની નિશાની છે તો -10 ભાગ્યા 25 તો આન્સર શું આવશે? -0.4. તો વત્તા ઓછા 35 માં 0.4 જાય તો 34.6. તો આપણો x બાર બરાબર 6 એટલે કે 34.6 આવે છે. તો આપનો આ રાઈટ આન્સર છે. હવે બીજી રીત મધ્યસ્થની રીત. તો ચાલો મધ્યસ્થની રીત જોઈએ. મધ્યસ્થની રીત. મધ્યસ્થની રીતમાં તમારે વર્ગ અંતરાલ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 છે. આવૃત્તિ 4, 5, 7, 6, 3 એટલે કે 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 6 22, 22 ને 3
25. હવે તમારે સંચયી આવૃત્તિ CF અહીંયા તમે જોઈ શકો છો મધ્યસ્થનું સૂત્ર. મધ્યસ્થ m બરાબર l એટલે અધ સીમા લેતા હતા આપણે, વત્તા n/2 n એટલે અહીંયા જે આપણને મળ્યો છે એ એટલે કે 25 સિગ્મા fi જે મળ્યો છે n, તેને n તરીકે ટોટલ કરીએ તો એને n તરીકે ઓળખવામાં આવે છે. તો n ભાગ્યા 2 તો 25 ભાગ્યા 2 કેટલા થશે? તો 12.5. હવે સંચયી આવૃત્તિ CF નું ખાનું શોધવા. અહીં CF આપેલું છે માટે સંચયી આવૃત્તિ CF નું ખાનું બનાવવાનું. તો 4, તો 4 ના 4 એમના એમ મૂકવાના. તો 4 વત્તા 5, 5 ને 4 9 થાય, 9 વત્તા 7 16 થાય, 16 ને 6 22, 22 ને 3 25. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, જેટલો n આવશે એટલું જ તમારું અહીંયા ટોટલ આવશે. હવે જ્યારે n તમે શોધો છો તો 25 ભાગ્યા 2 તો 12.5 થાય. તો 12.5 સાની વચ્ચે આવે છે? તો 9 થી 16 ની વચ્ચે આવે છે. તો જે પહેલું 9 તેને CF તરીકે ઓળખવામાં આવે છે, અને 16 ની સામે જે હોય છે આવૃત્તિમાં તેને f તરીકે દર્શાવવામાં આવે છે. અને જે f દર્શાવવામાં આવે છે તેનો વર્ગ એટલે કે 30 થી 40 અર્ધ સીમા 30 થશે, એટલે કે તેને l વડે દર્શાવવામાં આવે છે. l બરાબર 30 અને વર્ગ લંબાઈ તેની h બરાબર 10 છે. બરાબર. તો ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. તો મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઇનસ CF/f ગુણ્યા h. તો l તો અર્ધ સીમા એટલે કે CF ની નીચેનું છે તેની અર્ધ સીમા બરાબર 30 વત્તા 12.5. તો આપણે 25 ભાગ્યા 2 કર્યા હતા તે 12.5 આવે, માઇનસ CF. તો CF કેટલા છે? 9. તો અહીંયા 9 મૂકવાના અપોન 7. તો 7 શું છે? f CF ની નીચેવાળી આવૃત્તિ. તો 7 ગુણ્યા h. તો વર્ગ લંબાઈ 10 છે આપની. હવે 30 વત્તા 12.5 માંથી 9 જાય તો 3.5 ગુણ્યા 10 તો 35. 35 ભાગ્યા 7 તો 5. તો આપણો મધ્યસ્થ m બરાબર 35 આવશે. જો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો વત્તાકાર તમારે કરવાનો છે, અને n જે આવે તે ધ્યાનમાં લેવાનો, અને એ કોની વચ્ચે આવે છે તે તમારે જોવાનું. 12.5 9 અને 16 ની વચ્ચે આવે છે. તો પહેલું 9 થી 16, તો 9 એ તમારો CF છે, અને 16 વાળી સંચયી આવૃત્તિમાં જે આવૃત્તિ છે તમારી તે f થઈ જશે, અને તે જ ખાનામાં વર્ગ અંતરાલ છે તેમાં અર્ધ સીમા છે l તે થઈ જશે. તો તે રીતના તમે આ દાખલો ગણી શકો છો. હવે આપણે બહુલકનો દાખલો જોઈશું. બહુલક વર્ગ અંતરાલ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, આવૃત્તિ 4, 5, 7, 6, 3, 5 ને 4 9 ને 7 16 ને 6 22 ને 3 25 થાય. બરાબર. હવે મિત્રો બહુલક શોધવા માટે તમારે આવૃત્તિ ધ્યાનમાં લેવાની છે. આવૃત્તિમાં જે સૌથી મોટી સંખ્યા છે તે લેવાની છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 7. તો તેને f1 વડે દર્શાવવામાં આવે છે. તો f1 સૌથી મોટી આવૃત્તિ f1 વડે દર્શાવવામાં આવે છે. એની પહેલાની આવૃત્તિ એટલે કે 5 ને f0 તરીકે ઓળખવામાં આવે છે. અને બહુલક જે આપણે 7 બન્યો હતો તેની પછીની આવૃત્તિ એટલે કે 6, તેને f2 વડે ઓળખવામાં આવે છે. તો અહીંયા f1 ની સામે જે હોય તેને l તરીકે ઓળખવામાં આવે છે, અર્ધ સીમા, અને h તો 30 થી 40 એટલે કે વર્ગ લંબાઈ 10 ની છે. તો આપણું સૂત્ર બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો અહીંયા f1 બરાબર 7 છે, l બરાબર 30 છે, અહીંયા 30 છે, f0 તો બહુલકની પહેલાની આવૃત્તિ તે 5. હવે બહુલક પછીની આવૃત્તિ કઈ છે? 6 છે. તો તેને f2 વડે દર્શાવવા છે. તમારે f1 f2 f0 એટલે કે f0 1 2 યાદ રાખવાનું. તમને યાદ ન રહે તો
તો સંખ્યા રેખામાં અહીંયા 0, 1, 2, 3 તે રીતના હોય. અહીં પણ -1, -2, -3 હોય. તો અહીંયા 0, 1, 2 તે રીતના યાદ રાખવાનું છે. તો જે સૌથી મોટું છે તેને F1 તમે જોઈ લો તો તેની ઉપરનું F0, F1 અને F2 તમારે 1, 2, 0 યાદ રાખવાના છે સંખ્યા રેખા મુજબ. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો L બરાબર 30 વત્તા F1 7, F0 5, F2 તો F1 7, F0 5 ને F2 6 ગુણ્યા વર્ગ લંબાઈ તો 10. A બરાબર 30 વત્તા 7 માંથી 5 જાય તો 2 અને 7 દુ 14, 14 માંથી 5 જાય તો કેટલા રહે? 9. 9 માંથી 6 જાય તો કેટલા રહે? 3 રહે. હવે 10 દુ 20 તો અહીંયા 20 આવશે. 20 ભાગ્યા 3 તો 6.67. 30 ને 6 36. 36.67 તો તમારો બહુલક 36.67 બન્યો. મિત્રો આ જ પ્રકારના દાખલા સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 13.1 સ્વાધ્યાય 13.2 અને સ્વાધ્યાય 13.3 છે આ જ મુજબના દાખલા. તો તમે જો આ 3 દાખલા આ 3 ને 2 5 દાખલા જોઈ લેશો તો તમારું સ્વાધ્યાય 13.1 13.2 અને 13.3 એટલે કે મધ્યસ્થ, મધ્યક અને બહુલક આ ત્રણેય ટોપિક તમારા પાક્કા થઈ જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.